અંકલેશ્વરના મુલાવાડમાં ચિકન શોપના માલિકે મંગાવેલા મરઘીના જથ્થામાં એક મરઘી 4 પગની આવી જતા ભારે કુતૂહલ સર્જાયું છે। હંમેશા મરઘીના 2 પગ હોય છે, જો કે ચિકન શોપમાં એક 4 પગની મરઘીએ ભારે આકર્ષણ જમાવ્યું છે। કુદરતની કરામતનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે। અંકલેશ્વરના મુલાવાડમાં એક ચિકન શોપમાં 4 પગની મરઘીએ ભારે આકર્ષણ જમાવ્યું છે। મુલાવાડમાં રહેતા ચાંદભાઈ કુરેશી છેલ્લા 50 વર્ષથી ચિકન શોપ ચલાવી રહ્યા છે। તેઓ મરઘીનો જથ્થો મંગાવીને તેનું વેચાણ કરી રહ્યા છે, ત્યારે હાલમાં તેઓએ મરઘીનો જથ્થો મંગાવ્યો હતો। મંગાવેલી મરઘીઓમાં એક 4 પગની મરઘી જોવા મળી। ચાંદ કુરેશી આ 4 પગની મરઘી જોઈને અચંબામાં પડી ગયા, ત્યારે આસપાસના દુકાનદારોમાં પણ ભારે કુતૂહલ સર્જાયું હતું। મારું નામ ચાંદમી અહેમદ કુરેશી છે। એમ ચાંદભાઈ મરઘીવાળા તરીકે મને ઓળખે છે। મારી ચિકન શોપ પુલ્લાવા બજારમાં છે। મેં આ વખતે મરઘીનો જથ્થો વર્ષોથી મંગાવું છું। 50-55 વર્ષ થઈ ગયા છે મારી દુકાનને। હું ચિકનનો જથ્થો મંગાવું છું। આ વખતે ચિકનનો જથ્થો મંગાવ્યો, તેમાં 4 પગની મરઘી આવી। એ આચાર્ય કુદરતી વાત છે। એટલે 2 પગની છે અને મરઘી હરે છે, ફરે છે, ખાઈ પડે છે। અને 2 પગ મરઘી દર વખત આવે છે, એ બધી 2 પગની જ મરઘી આવે છે। આ વખતે 4 પગની મરઘી આવી છે, એ આશ્ચર્યજનક છે, એટલે લોકો જોવા આવે છે।